નમસ્તે. નમસ્કાર. આપનું શુભ નામ જણાવશો? હિતેશભાઈ નટવરભાઈ ચાવડા. કયું ગામ? ગામ કઠોર. કઠોળ. હવે તમે તમારા શબ્દોમાં જ આ ખેતર અને ખાતર વિશે કંઈક જણાવો. હવે મારે પહેલું તો એ જણાવવાનું કે શુભમ ફર્ટિલાઇઝરનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. કારણ કે અત્યારે મેં જે નવું રોપાણ બનાવેલું અને જે હમણાં તમે જોઈ રહ્યા છો એ કપાઈ ગયું છે. હા, એટલે લગભગ મારી લોકોને 15 ટનની ફાફા છે, જ્યારે મારા 18 થી 20 ટન જેટલું ઉત્પાદન આવ્યું છે. અને તે બધું શુભમ ફર્ટિલાઇઝરના ખાતરથી, પોટાશ, એના NPK, પોટાશ, અને અત્યાર સુધીમાં મેં એનું 4 ડોઝ નાખેલા, 3 ડોઝ, પણ શુભમ ફર્ટિલાઇઝર સિવાય કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર અને બધું જે પણ થયું છે તે બધું શુભમ ફર્ટિલાઇઝરના ઓર્ગેનિક ખાતરથી જ થયું છે. હા, અને આ વખતે કંઈ આ સમૃદ્ધિ એ આવેલું છે એ ખાતર, સમૃદ્ધિ ઓર્ગેનિક ખાતર, જે મારુતિ બ્રાન્ડ છે. હા, મારુતિ બ્રાન્ડનું જે કહે છે એ ખાતર વાપરવાનો છું હવે. અને અત્યારે એ નૈનેશભાઈ મારી જોડે જ છે, એમણે મને કીધું છે અને એ મૂલ્યાંકન બી કરી જાય છે આવીને. એટલે જે પણ કંઈ ગાઈડલાઈન હોય છે એ મને શુભમ ફર્ટિલાઇઝર તરફથી ગાઈડ કરે છે. એટલે અત્યાર પછી બી હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો છે એવું મારું માનવું છે. કારણ કે મને જો શુભમ ફર્ટિલાઇઝરના ખાતરના જેટલા બી ડોઝ છે એ રાસાયણિક ખાતર કરતાં તો સસ્તા જ પડે છે. હા, એટલા માટે મેં અત્યારે એવું નક્કી કર્યું છે કે હવે ફક્ત આ લામ, જે પહેલી લામ હું ઊભી કરવા માંગુ છું, એ ફક્ત ને ફક્ત શુભમ ફર્ટિલાઇઝરના જ ખાતરથી ઊભી કરવા માંગુ છું. ઓકે, થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ. અને આવનારા દિવસોમાં મહિને, 1.5 મહિને, 2 મહિને તમારી સમયની સાનુકૂળતા પ્રમાણે બીજા ખેડૂતોને આ રીતનો અભિપ્રાય આપતા રહેજો. ના, એટલે જે મને મારા હરિપરામાં એક મારા પપ્પાના મામાના છોકરા છે તે બી મારું જોઈ ગયા છે અને તેમને બી મેં વાત કરી છે, એટલે તેમનો બી કોન્ટેક્ટ કરાવીશ હું. કારણ કે એમણે બી મારી આ ખેતીવાડી જોઈને એને બી થયું છે કે ના, એ ઓર્ગેનિકમાં આટલું જો મળતું હોય ને તો રાસાયણિક ખાતર છોડવું જ જોઈએ. થેન્ક યુ વેરી મચ.